રાજકોટની મેડિકેટ હોસ્પિટલની માનવતા નેવે મૂકતી ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં સામાન્ય તાવની સારવાર માટે દાખલ દર્દી પાસેથી 3 મહિનામાં 35થી 40 લાખ રૂપિયા ખંખેરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. ભોગ બનનારના પતિ દિલીપસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ખોટી અને લાંબી સારવારને કારણે દર્દીના માથાના વાળ ખરી ગયા અને શરીરની ચામડી ઉખડવા લાગી હતી. આશ્ચર્યની વાત એ છે કે આ હોસ્પિટલમાંથી કંટાળીને દર્દીને અન્ય જગ્યાએ ખસેડતા તેઓ માત્ર 4 જ દિવસમાં સાજા થઈ ગયા છે. હાલમાં પીડિત પરિવારે આ લૂંટ ચલાવનાર હોસ્પિટલ અને ડોક્ટર સામે કડક કાર્યવાહી કરી ન્યાય અપાવવા તંત્ર પાસે માંગ કરી છે. આ ઘટનાને પગલે શહેરના તબીબી જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. અમે તાવ આવવાથી મારા વાતને લઈને હું દાખલ થયો તો મેડિકેર હોસ્પિટલમાં બાલાજી હોલની બાજુમાં. ડોક્ટરનું નામ અમિત વરસાણી સાહેબના મિસ્ટેકના કારણે હું તમને આ વિડીયોમાં ફોટાના માધ્યમથી બતાવીશ કે હોસ્પિટલ અંદર કેવી હાલત ખરાબ થઈ ગઈ અને અમને 3 મહિના દોડાવ્યા. 35 થી 40 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો અને છતાંય ત્યાંથી અમે એમ્બ્યુલન્સમાં લઈને પછી બીજી હોસ્પિટલમાં ગયા. ત્યાં 4 દિવસમાં અમને સાહેબે મેળે કરી દીધું. તો આને 2.5-3 મહિના લગી સાહેબે શું કર્યું કે ખબર જ ન પડી અને રોજથી રોજ તબિયત બગડતી ગઈ. છેલ્લા ટેમ્પે અમે પછી એમ્બ્યુલન્સમાં નાખી અને બીજી હોસ્પિટલમાં વયા ગયા. એની મોર અમે એક સ્કિનના ડોક્ટરને બોલાવેલા હતા, જે મેડિકેર હોસ્પિટલમાં અમે દાખલ હતા ત્યારે. તો એ સ્કિનના ડોક્ટરે આ સાહેબની બધી દવા બંધ કરી દીધી. 9-10 જાતની દવા હાલતી હતી. હું અભણ છું, મને વાંચતા નથી આવડતું, પણ 10 જાતની દવા ચાલુ હતી. 10 જાતની દવા બંધ કરી દીધી સ્કિનના ડોક્ટરે, આ મેડિકલ હોસ્પિટલના ડોક્ટર. પછી અમને સાંજે ખબર પડી કે આ સાહેબને કઈ ખબર નથી પડતી એટલે એના કારણે અમે પછી લગભગ અઢી મહિના થવા આવી છે. પછી અમે બીજી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં લઈને વયા ગયા. ત્યાં અમને 4 દી સારવાર આપી સાહેબે અને 4 દી અમને છૂટા કરી દીધા. તાવ હતો, ખાલી ફક્ત તાવ જ હતો. આ રે તમે જોવો જ છો. કડકમાં મેં પછી આને રજા આપી 5મા-6મા મહિનામાં. પછી મેં લગભગ 9મા-10મા મહિનામાં રાજકોટ 2 અરજી આપી એસપી સાહેબને અને જિલ્લા કલેક્ટર સાહેબને, અને 3 અરજી મુખ્યમંત્રી સાહેબને, આરોગ્ય મંત્રી સાહેબને, ગ્રાહક સુરક્ષાને. આ 3ને મેં ગાંધીનગર આપેલી હતી. તો 3માંથી મને 5માંથી 3નો મને સામે જવાબ આવ્યો અને મને અહીંયા માલવિયા પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો નિવેદન લેવા. ન્યાય મેં આ રીતનું બધું કીધું હતું. ત્યાં પોલીસ સ્ટેશને મેં ફોટા બતાવ્યા હતા, બધું બતાવ્યું હતું. પછી એ લોકો પોલીસના હાથમાં તો કઈ નથી. એને એમ કીધું કે અમારે આ સિવિલ હોસ્પિટલમાં આપવું જોઈએ કાગળિયા. ત્યાં કોઈ પોલીસમાં બેન હતા, એ બેને અમારું બધું લઈ લીધું કાગળિયા, ફોટા પાડ્યા. ની મોકલા એને સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ. તો અમદાવાદ સિવિલ હોસ્પિટલે લેખિતમાં મને એવું આપ્યું કે ડોક્ટરને તમારું નિવેદન લેવા બોલાવ્યો. પછી ડોક્ટરને બોલાવ્યા તો અમે એને અટકાવ્યો ને અમે એને ખીજાણા ને અમે એને ડારો દીધો ને અમે એને એવું કીધું કે તારાથી પેશન્ટ હાજુ ન થાય તો તારે પેશન્ટને છૂટું કરી દેવાય, પણ આવું ના કરાય. એવું કહીને એને ડોક્ટરને છૂટા કરી દીધા. એનું કાગળ મારી પાસે લેખિતમાં હાજર છે. આપણી માંગ છે કે મને ન્યાય મળે. બસ હું આ 2 વર્ષ લગભગ હું 26-27 મહિના થયા ઘડિયું કાઢું દવાખાને. હજી મારે 2 હોસ્પિટલની દવા ચાલુ છે. હવે એ તો હું અભણ છું, આપણને કઈ ખબર નથી. પણ આખી ચામડી ઉતરી ગઈ. હું તમને ફોટા હમણાં બતાવું છું, ફોટા પણ વિડીયોમાં બતાવું છું. ફોટા પડ્યા છે. આખું ચામડું ઉતરી ગયું. બધાય માથાના વાળ વયા ગયા, 20 નખ વયા ગયા, બધું વયું ગયું. એ તો એવું નહીં, એ કઈ ન કહી શકે ડોક્ટર. અમે મેં પૂછ્યું હતું કે આ સાહેબ શું કારણથી છે, તો એને એવું કીધું તમારે હાજા થઈ જાય એથી જોવાનું છે ને. પછી અમે કઈ એમાં બહુ અમે ખેડૂત માણસ છે, નાના માણસને કોઈ જવાબ ના દઈએ. સાહેબની વાંહે કાર્યવાહી થાય. અને મેં પેલો વિડીયો આજથી 20-25 દી પહેલા એક મૂક્યો હતો અને હું હોસ્પિટલનું નામ નહોતો બોલ્યો, કારણ કે એની અંદર બીજા 2 ડોક્ટરો સારા હોય તો એને તકલીફ પડે એટલે હું પેલો વિડીયો. પણ આજે એનો મને કઈ ન્યાય ન મળ્યો, એના કારણે હું આજે આ વિડીયો ખુલે આમ બધું હોસ્પિટલનું નામ જ દીધું છું. મેડિકેર હોસ્પિટલ બાલાજી હોલની બાજુમાં અમિત વરસાણી સાહેબનું નામ છે અને મને ન્યાય મળે. મને તાવ આવના કાલે નાકો ડાકો ગયા હતા. નીનો પડી કોક મારે ચામડી મારી લઈ દીધું. આ બધી ચામડી વહી ગઈ, વાળ વહી ગયા, આ કોઈ ના પયા ગયા. 2 વર્ષ થયા આંટી મેરે આવ્યું નથી અને ડોક્ટરની દવા દીધા દીધી તમે ત્યાં અડસે આના ગોત ચાપડી આવે
તમારે જોડા કરવા આવે અરે બસ ખાલી તાવ તરાજો આવ્યો તો એ તાપો નતારે પડી ચોપડા નાના નાના તમારે કબેરી તો આ બીજી તારીખથી ના રીતી અને માન નહીં યા